લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીમાં યોજાયેલી એઆઈ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ કાર્યક્રમ સ્થળે ટી-શર્ટ ઉતારી વિરોધ નોંધાવ્યો અને પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ જેવા નારા લગાવ્યા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથે કરેલી ડીલમાં ભારતના હિતો સાથે સોદો કર્યો છે। ઘટના સ્થળે પહોંચેલી દિલ્હી પોલીસે તાત્કાલિક યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। આ ઘટનાને લઈને ભાજપે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને આ વર્તનને બેદરકાર ગણાવ્યું। આ ઘટનાના વિરોધ સ્વરૂપે વડોદરામાં છેલ્લા 2 દિવસથી ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। આજે ભાજપ વડોદરા મહાનગર મહિલા મોરચાએ શહેરમાં ધરણા અને પ્રદર્શન યોજીને કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા। પ્રકારનું કૃત્ય કોંગ્રેસના લોકોએ કર્યું છે। દેશ વિરોધી કૃત્ય છે। આ એઆઈ સમિટ જે ભારતને ગૌરવ અપાવનારી સમિટ હતી અને એક નવું જે ફિલ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ફિલ્ડ એની અંદર ભારત પણ બહુ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે અને પૂરા વિશ્વના લોકો જ્યારે એક મંચ ઉપર એકત્રિત થતા હોય, એ પણ ભારતમાં એકત્રિત થતા હોય, ત્યારે આવું એક શેમલેસ એટલે જેને કહેવાય શરમ આવી જોઈએ એવા પ્રકારનું કૃત્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા થયું છે। આ વારંવાર કરવાથી એક દેશ વિરોધી માનસિકતા છતી થાય છે કોંગ્રેસની, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ક્યારે પણ સહન નહીં કરીને। તમે કોઈ વ્યક્તિ વિરોધી હોઈ શકો છો, કોઈ વિચાર વિરોધી હોઈ શકો છો, પણ દેશ વિરોધી કેવી રીતે હોઈ શકાય? અને એ પ્રકારની માનસિકતા અમે વારંવાર કહેતા હતા, એવા પ્રકારની માનસિકતાનું પ્રદર્શન કોંગ્રેસના લોકો દ્વારા કરવામાં આવ્યું છે। એનો સખત અમે વિરોધ કરીએ છીએ અને સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ। ભારત સરકાર દ્વારા એઆઈ સમિટ જે ભારત મંડપમ દિલ્હી ખાતે યોજવામાં આવ્યું, વૈશ્વિક આ સમિટ હતું। વિશ્વના અનેક અગ્રણીઓ, દેશના અગ્રણીઓ જેઓ આ સમિટમાં જોડાયા હતા। આ સમિટની અંદર ભારતને ગૌરવ મળે એ રીતનું ભારત સરકાર દ્વારા એક સમિટ હતી। એમાં રાહુલ ગાંધીએ પોતાના કાર્યકર્તાને શર્ટ કાઢીને ત્યાં આગળ વિશ્વના દેશોના આગેવાનોની સામે શર્ટ કઢાવવો અને વિરોધ પ્રદર્શન કરવું, આ એમની ભારત પ્રત્યેની આ માનસિકતા છતી થાય છે કે ભારત માટે એમને કોઈ પ્રેમ નથી। ભારત માતા છે અને ભારત દેશ જ્યારે વિકાસ કરી, આપણા દેશના યુવાનોને એઆઈ દ્વારા પણ આજે કેટલીય કંપની પોતે એઆઈના માધ્યમથી પોતે આગળ વધી રહી છે, પોતે ટ્રેનિંગો આપી રહી છે। તો એઆઈ આપણા યુવાનોને કેટલે અંશે આગળ લાવી શકે એ દિશામાં જ્યારે દેશ નેતૃત્વ કરતું હોય અને વિશ્વના અગ્રણી લોકો આવતા હોય, અને રાહુલ ગાંધીએ જે રીતે કોંગ્રેસના યુવાનોને આ ગંદી રાજનીતિ કરવા માટે જે પ્રોત્સાહન આપ્યું, રાહુલ ગાંધી પોતે પોતાની માનસિકતા ભારત વિરોધી છે એ છતી થાય છે। વડોદરા શહેર મહિલા મોરચો ત્યારે આ રાહુલ ગાંધીની કોંગ્રેસ અને કોંગ્રેસની માનસિકતાને વખોડી કાઢે છે, આપણે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને રાહુલ ગાંધીને દેશના લોકોએ સ્વીકાર્યા નથી અને ક્યારેય સ્વીકારવાના નથી। કોંગ્રેસની નિમ્ન કક્ષાની વિચારધારા અમારી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો મહાનગર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ કરેલો છે। ક્યારેય કોંગ્રેસની આ નીચલી વિચારધારા ક્યારેય સહી લેવામાં નહીં આવે, એટલે અમે કોંગ્રેસના નારા સાથે અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલો છે। હાય રે કોંગ્રેસ!